ત્યારે લોકશાહીના મહાપર્વની જે તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે। ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ કે જેની અંદર આ તમામ તારીખો જાહેર કરવામાં આવી છે। પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે 7 મેના દિવસે ગુજરાતની અંદર મતદાન કરવામાં આવશે। 26 બેઠકો માટે ગુજરાતમાં મતદાન થશે। એક તબક્કાની અંદર ગુજરાતની અંદર મતદાન થશે અને જે પરિણામો છે તે 4 જૂને પરિણામો જાહેર કરવામાં આવશે। જે પ્રમાણે 7 તબક્કાની અંદર લોકસભા 2024ની ચૂંટણીઓનું એલાન કરી દેવામાં આવ્યું છે। આ 7 તબક્કાની તમામ તારીખો જાહેર કરી દેવામાં આવી છે। પહેલા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે, બીજો તબક્કો 26 એપ્રિલે મતદાન થશે, ત્રીજા તબક્કાની અંદર ગુજરાતનું સ્થાન રહેશે। 7 મેના દિવસે ગુજરાતની અંદર 26 બેઠકો માટે મતદાન થશે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે ચોથો તબક્કો 13 મેના રોજ મતદાન થશે। આ ઉપરાંત 5મા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે। છઠ્ઠા તબક્કામાં 25 મે અને 7મો અને અંતિમ તબક્કો અંતિમ ચરણ જે 1 જૂનના રોજ મતદાન થશે અને 4 જૂને તેના પરિણામ જાહેર કરવામાં આવશે। લોકશાહીનો મહાપર્વ છે, આ મહાઉત્સવ છે, તેનો હવે ઔપચારિક આગાઝ થઈ ચૂક્યો છે। રણસંગ્રામની અંદર હવે તમામ પાર્ટીઓ પોતાની એડી ચોટીનું જોર લગાવવા માટે થઈને તૈયાર છે। તમામ જે ઉમેદવારો છે, મુરતિયાઓ છે, થનગની રહ્યા છે કે આ ચૂંટણીની તારીખો જે જાહેર થઈ છે હવે એક બાદ એક જે અલગ તબક્કાની અંદર ચૂંટણીઓ યોજાશે। આ તબક્કાઓની અંદર હવે ખરી પરીક્ષા તમામ રાજનીતિક પાર્ટીઓની શરૂ થઈ રહી છે અને ગુજરાતની અંદર 26 બેઠકો માટે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે, ગુજરાતની જે ગણિતની વાત કરવામાં આવે જો ભાજપની પાસે અત્યાર સુધી 26 બેઠકો રહી છે લોકસભાની, એટલે ભાજપ પોતાની આ બેઠકો ટકાવી રાખવા માટે ઉપરાંત તેની અંદર જે લીડ ઉમેરવા માટે થઈને કોશિશ કરશે। તો કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન થયું છે ગુજરાતની અંદર પહેલીવાર જે ગઠબંધન જોવા મળી રહ્યું છે ગુજરાતમાં, આ ગઠબંધન જે છે તે ભાજપની સીટો કબજે કરવા માટે થઈને કોશિશ કરશે અને 7 મેના રોજ ગુજરાતની અંદર મતનો મહાસંગ્રામ યોજાશે, મતદાન થશે અને ગુજરાતના જે મતદાતાઓ છે તે પોતાનો મત નાખીને પોતાની જે પસંદગી છે તે કોના પર ઢોળે છે તે સવાલ હવે જે છે તેનો જવાબ મળશે 4 જૂને। વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર અમારી સાથે જોડાયેલા છે। જયેશભાઈ, તારીખો જાહેર થઈ ચૂકી છે, મતનો મહાસંગ્રામ હવે ઔપચારિક રીતે આગાઝ થઈ ચૂક્યો છે, ત્યારે આપની પ્રતિક્રિયા? 7મી મે ગુજરાતમાં 26 બેઠકો માટે ચૂંટણી થવાની છે। એટલે પહેલું તો એ કે દરેક ઉમેદવારોએ ઉનાળાની ગરમીમાં પરસેવો પાડવો પડશે અને આપણે ત્યાં જે તાપમાન હોય છે એ મે મહિના સુધી ઘણું વધારે હોય છે અને પરિણામ જૂન મહિનામાં આવવાનું છે। એટલે આમ જોવા જઈએ તો ગુજરાતના સ્થાપના દિનથી લઈ અને એપ્રિલ મહિનો આખો એટલે હવે લગભગ 51 દિવસ જેવા દિવસો છે અને હજુએ ઘણી બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે અને કોંગ્રેસમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની વાત કરીએ તો અમુક બેઠકો ઉપર તો ઉમેદવારો કોણ લડશે એના બાબતે પણ ઘણી બધી દુવિધા છે। તો આ બધી પરિસ્થિતિ વચ્ચે હવે આચારસંહિતા લાગુ પડી રહી છે અને સરકારી જે સાધન સામગ્રી છે એમનો ઉપયોગ શાસક પક્ષના લોકો નહીં કરી શકે। એટલે એક રીતે જોઈએ તો હવે ચૂંટણી પંચ જ બાહુબલી બની જશે અને આપણે જોશું કે જે રીતે પત્રિકાઓ, જે રીતે ઝંડાઓ, જે રીતે હોર્ડિંગ્સ, આ બધું રાજકીય સામગ્રીઓ જાહેરમાં જોવા મળતી હોય છે એ બધી જ હટાવી લેવામાં આવશે। પરંતુ હવેના તમામ એટલે આગામી લગભગ 2 થી 2.5 મહિના સંપૂર્ણપણે પોલિટિકલ બની જશે અને આપણે એમની જ જાહેર ચર્ચાઓ જોવા મળશે અને ઉમેદવારો પણ મતદારોના હૃદયને સ્પર્શવા માટે ઉનાળાની ગરમીમાં પોતાની એડી ચોટીનું જોર લગાવશે। બિલકુલ જયેશજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારા સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાયેલા છે। કૃષ્ણા, જે પ્રમાણે જયેશભાઈએ કહ્યું છે આગામી 2 થી 2.5 મહિના આખા દેશની ઉપર રાજકીય રંગ છવાયેલો રહેશે અને આજે જે તારીખો સાથે આગાઝ થઈ ચૂક્યો છે લોકસભા 2024ની ચૂંટણીઓનો, એવું કહી શકીએ?
જી બિલકુલ કિન્નરી, વિશ્વની સૌથી મોટી લોકશાહીનું આ મહાપર્વ છે ચૂંટણી. અને જે રીતે ચૂંટણી કમિશનરે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ કહ્યું કે ઘણા બધા ખંડોની વસ્તી જેટલી ભેગી થાય એટલી માત્ર ભારતમાં છે મતદાતા. અને જે રીતે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે ગત વખતની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થવાની છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ત્રીજા તબક્કામાં આ વખતે ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને 19 એપ્રિલથી ચૂંટણી શરૂ થશે, મતદાન શરૂ થશે અને 1 જૂન સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. ગત વખતે 2019ની જે લોકસભાની ચૂંટણી થઈ હતી એ ટોટલ 39 દિવસ માટે આખી પ્રક્રિયા ચાલી હતી, પરંતુ આ વખતે એના કરતાં પણ વધારે સમય રહેવાનો છે અને હવે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે એટલે આચારસંહિતા પણ લાગુ થઈ જશે, કેટલીક પ્રતિબંધો પણ લાગી જશે અને હવે કોઈ પણ પક્ષ, રાજકીય પક્ષ ખાસ કરીને સરકારી સ્કીમ્સ જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી હોય છે, સરકારી મશીનરીનો ઉપયોગ નહીં કરી શકે, આ યોજનાઓનો હવે શરૂઆત નહીં કરી શકે, જાહેરાત નહીં કરી શકે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે આ 7 તબક્કામાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે, અન્ય પેટા ચૂંટણીઓની પણ વાત કરવામાં આવી છે. 26 લોકસભા, 26 વિધાનસભા પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ જે 6 બેઠકો ખાલી પડી છે કારણ કે પક્ષ પલટો થયો. આમ આદમી પાર્ટીના 1 ધારાસભ્ય, અપક્ષના 1 ધારાસભ્ય અને અન્ય કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો. એ પેટા ચૂંટણી પણ 6 બેઠકોની પેટા ચૂંટણી પણ જે 26 બેઠકોની પેટા ચૂંટણી થવાની છે એની સાથે જ થશે અને આ સાથે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જે આપણે વાત કરી જે રીતે અરુણાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, આ તમામ એ રાજ્યો છે, છત્તીસગઢ છે કે જ્યાં વિધાનસભા ચૂંટણી થશે અને દેખાશે કે હવે કેવો જંગ જામવાનો છે. કિન્નરી, બિલકુલ કૃષ્ણા, હું આપની પાસે પાછી આવીશ. અત્યારે ગાંધીનગરથી કશ્યપ જોશી અમારી સાથે જોડાયેલા છે. કશ્યપ, તારીખો જાહેર થઈ ચૂકી છે લોકસભા ચૂંટણીઓ માટે થઈને, રાજકીય પાર્ટીઓ જે છે કેવી રીતે તૈયાર? બિલકુલ, અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના જે ઉમેદવાર છે દિનેશ મકવાણા આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. દિનેશભાઈ, ઇલેક્શન માટે તારીખો જાહેર થઈ ગઈ છે. ગત વખત કરતાં આ વખતે સમય વધારે મળ્યો છે. કઈ રીતે તેનો ફાયદો તમે ઉઠાવશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 2014થી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કામો કર્યા છે, જે કામો અશક્ય કામો શક્ય કરીને બતાવ્યા છે. કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે કામો થઈ શકે એવા જ નથી, પરંતુ રામ મંદિરની વાત હોય, 370ની કલમની વાત હોય, CAની વાત હોય, એટલા બધા કામો વિકાસના થયા છે. મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કે છેલ્લા 1 વર્ષથી સખત મહેનત કરતા હતા, બૂથ મેનેજમેન્ટનું હોય કે કાર્યકર્તાનો સંપર્ક હોય. આજે ફરીથી કહું છું કે 51 દિવસનો જ્યારે સમય મળ્યો છે ત્યારે લોકસભાના તમામ ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અમે બધા સાથે મળીને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને જે લીડની વાત CR પાટીલ સાહેબે કહી છે, ચોક્કસ 5 લાખથી વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારો જે વિસ્તાર જે છે અમદાવાદ પશ્ચિમ વિસ્તાર, જેમાં દાણીલીમડા બેઠક, જમાલપુર બેઠક કોંગ્રેસ પાસે છે, જ્યારે દરિયાપુર બેઠક છે જેમાં પણ લઘુમતી વોટો વધારે છે. 5 લાખની લીડ કઈ રીતે તમે કવર કરશો? 5 લાખની લીડ 7માંથી 5 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે. વિધાનસભાનું મતદાન અને લોકસભાના મતદાનની અંદર અને આ રિઝર્વ સીટ છે. સ્વાભાવિક વાત છે કે એલિસ બ્રિજ, મણિનગર, અમરાઈવાડી ને અસારવા, આ 4 સીટ એવી છે જેની અંદર 1.25 લાખથી 1.5 લાખની લીડ મળશે. દરિયાપુર વિધાનસભામાં ગઈ વખતે 12,000થી કૌશિકભાઈ જૈન સાહેબ જીત્યા હતા. આ વખતે એ લીડની અંદર વધારો થઈને 30,000 સુધીની લીડ થશે. અમારા ભૂષણભાઈ ભટ્ટ ખાડિયાથી લગભગ 11,000 મતે હાર્યા હતા. અમારા નરેશભાઈ વ્યાસ દાણીલીમડાના 11,000 મતે આવ્યા. 22,000ની જે માઇનસની સ્થિતિ છે, મેં લીડની 4 સીટ ગણાવી દીધી. 30,000 મતથી દરિયાપુર અને બાકીની જે 30,000 જે માઇનસની વાત છે, આ વખતે દાણીલીમડા અને જમાલપુર ખાડિયાની અંદર પણ અમે ઇક્વલ થવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કુલ મિલાકર 5,40,000ની આસપાસ અમારી પહોંચવાની તૈયારી છે. આ કોઈ હવામાં વાત નથી થતી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારથી ઉમેદવાર ડિક્લેર થયા છે ત્યારથી તમે જોતા હશો 3 વખત વિધાનસભાનો અને લોકસભાનો રાઉન્ડ થઈ ગયો છે. 3 વખત રાઉન્ડ થયો છે. હજુ 50 દિવસ મળ્યા છે ત્યારે આનાથી પણ વધારે મહેનત કરીને એ લીડની અંદર પણ વધારો થાય એ દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશું. તો જે પ્રમાણે દિનેશ મકવાણા છે તે કહી રહ્યા છે કે 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણે બીજેપીનું મેથેમેટિક્સ છે અને જે લીડની વાત છે તેમાં
5.5 લાખની લીડ સાથે અમદાવાદ પશ્ચિમ બેઠક છે તે ભાજપ જીતશે અને અન્ય બેઠકો જે છે તેમાં પણ જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે ટાર્ગેટ સર કરવા માટે થઈને ભાજપના કાર્યકર્તાઓ છે તે અત્યારથી જ કામે લાગી ગયા છે અને હજી પણ પાર્ટી પાસે પ્રચાર માટે થઈને 50 દિવસ છે ત્યારે જે તમામ સીટો છે તે 5 લાખની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જી ધન્યવાદ કશ્યપ અમારી સાથે જોડાવા માટે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. લોકતાંત્રિક દેશ ભારત અને કૃષ્ણા અત્યારે અમારી સાથે જોડાયેલા છે. કૃષ્ણા, જે પ્રમાણે ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ એક ફૂલ પ્રૂફ પ્લાન એક રીતે કહી શકીએ ઇલેક્શન કમિશને જાહેર કર્યો છે, કારણ કે ઘણી બધી મર્યાદાઓ પણ રાજનીતિક પાર્ટીઓ પર લગાવવામાં આવી છે. જી બિલકુલ કિન્નરી, છેલ્લા 2 વર્ષથી આખી કસરત ચાલતી હતી અને જે રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કયા રાજ્યોમાં કયા પરિબળોને ધ્યાનમાં રાખીને, કારણ કે આપણે જોઈએ છીએ કે પહેલી વખત જ્યારે 1952માં લોકસભાની ચૂંટણી થઈ હતી અને 1970માં જ્યારે 57માં બીજી વખત ચૂંટણી થઈ હતી ત્યારથી બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી અને ઘણા બધા રાજ્યોમાં છૂટીછવાઈ હિંસાની ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ હતી. એટલે ખૂબ સુંદર વાત જે કહેવામાં આવી કે બુલેટથી બેલેટ તરફ જાઓ તો જ તમારી લોકશાહી, તમારી જો લોકશાહીનો મતાધિકારનો ઉપયોગ છે તેને તમે કરી શકશો. અને એ જ વાત કહેવામાં આવી છે 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી એમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે દરેક નાગરિક બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, પોતાની નાગરિકની ફરજ અદા કરે. 2014માં જે લોકસભાની ચૂંટણી થઈ હતી એમાં 66.40% મતદાન થયું હતું. 2019માં લોકસભાની ચૂંટણી થઈ હતી 5 વર્ષ પહેલા, એમાં 1% વધ્યું હતું, એટલે 67.40% મતદાન થયું હતું. પરંતુ આ વખતે ચૂંટણી કમિશને જે આશા સેવી છે અને એમણે એવું કહ્યું છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે વધારે ને વધારે લોકો બહાર આવે અને બમ્પર વોટિંગ કરે કે જેના કારણે સારું એવું આપણે વોટિંગ થાય અને એ પ્રમાણે આપણે કરી શકીએ. પરંતુ જે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે એમણે કહ્યું કે દરેક રાજ્યોમાં, મોટાભાગના રાજ્યો કે જ્યાં સંવેદનશીલ વિસ્તારો ગણાય છે અને નક્સલાઇટ્સ એરિયાસનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે જ્યાં આવી હિંસાઓ બનતી હોય છે, આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યાં તેઓ ગયા છે અને શું પરિબળો અત્યારે ત્યાં કરી રહ્યા છે કામ, એ બધું જ જોઈને તેમણે તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતમાં 3જા તબક્કામાં ચૂંટણી થવાની છે. ગત વખતે પણ જ્યારે ગુજરાતમાં 3જા તબક્કામાં 23 એપ્રિલે ચૂંટણી થઈ હતી ત્યારે પણ આસામ, છત્તીસગઢ આ રાજ્યો સાથે આપણી ચૂંટણી થઈ હતી અને આ વખતે પણ 3જા તબક્કામાં ચૂંટણી થવાની છે. એટલે આપણે કહી શકીએ કે ચૂંટણી ફેઝના જે 7 તબક્કા થશે એમાં વચ્ચેનો સમય જે મધ્યાહનનો સમય હશે, મધ્યાંતરનો સમય હશે ત્યારે ગુજરાતમાં ચૂંટણી થશે. પરંતુ બંને પક્ષોની આપણે જે રીતે વાત કરીએ, આ તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે 400 પારનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે. કિન્નરી, 2014માં જ્યારે આખી મોદી લહેર હતી અને કહેવાતું હતું ત્યારે 6 એવા રાજ્યો હતા કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 59 બેઠકો સાથે 69 બેઠકો સાથે સંપૂર્ણપણે ક્લીન સ્વીપ કર્યું હતું. એ સંખ્યા વધીને 2019માં 8 થઈ ગઈ હતી. 6 થી વધીને 8 રાજ્યો થઈ ગયા હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું હતું. જો કે સીટોની સંખ્યા ઘટી ગઈ હતી અને 58 થઈ ગઈ હતી, પરંતુ ગુજરાતમાં 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હતી. 2024માં પણ એ ટાર્ગેટ મૂકવામાં આવ્યું છે, પરંતુ આ વખતે લીડનો જે સૌથી મોટો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે કે 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાનું છે અને એ દિશામાં કામ કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી જ્યારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આગળ કામ કરવામાં આવી રહ્યું છે. હજુ 7 જ બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. 2 ગઠબંધન એટલે આમ આદમી પાર્ટીની, એટલે 9 બેઠકોની કુલ જાહેરાત થઈ છે. પરંતુ અન્ય હજુ બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. એટલે સ્વાભાવિક છે કે ભાજપે પહેલો ઘા રાણાનો કરીને જે જાહેરાત કરી દીધી એના કારણે એના ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે, લોકો વચ્ચે જવા માટે, જનસંપર્ક કરવા માટે વધારે ને વધારે સમય મળશે કિન્નરી, અને એક રણનીતિની દ્રષ્ટિએ ફાયદો થશે. બિલકુલ, અત્યારે જયેશભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, આપની પાસે આવવા માંગીશ અને ખાસ કરીને જો ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સની વાત કરવામાં આવે, 2 અલગ અલગ વાતો ધ્યાનમાં આવી રહી છે. રાજકીય પાર્ટીઓ ઉપરની જે એક લિમિટેશન જે લગાવવામાં આવી છે તેની તો ખાસ કરીને વાત છે, પરંતુ આ સાથે જ જે પક્ષ પલટા કરતા નેતાઓ છે તેમની પણ વાત થઈ રહી છે.